નમસ્કાર દર્શક મિત્રો, તમને અત્યારે વિચાર આવતો હશે કે આજે ક્યાં ઊભા છો. આ જે જગ્યા છે ને એ નાની ખોડિયારથી મોટી ખોડિયારને જોડતો આ માર્ગ છે. અનેક જ્યાં સ્થાનિકો રહે છે, અહીંયા એક ખાનગી સ્કૂલ પણ આવેલી છે. આ સિઝનનો હજી પહેલો જ વરસાદ પડ્યો છે અને અત્યારે આ જે સ્થિતિ છે, ભૌગોલિક સ્થિતિ કંઈક અત્યારે આવી જોવા મળી રહી પડે. જો તમારે અહીંથી પસાર થવું હોય ને તો તમારે મેં જે હાલતમાં અત્યારે છું એ હાલતમાં થાય તે તમારે પસાર થવું પડે. તો પેલા અહીંયા આરસીસી રોડ હતો, ત્યારબાદ ગટર ખોદવામાં આવી, એટલે પછી કોઈ જ પ્રકારના રોડ બનાવવામાં નથી આવ્યા અને આ વર્ષે પણ ગટર ખોદી હતી અને ત્યાર પછી આ જ સ્થિતિ છે. અનેક રાહદારીઓ અહીંથી પસાર થાય છે, અનેક વિદ્યાર્થીઓ આ જ હાલતની અંદર તેઓને સ્કૂલે જવું પડે છે. કાકા છે, આપણે ઊભી રાખજો. કાકા, તમે આ જ સોસાયટીમાં રહો છો? આ આવી સ્થિતિ છે, તમે જોવો જ છો, શું કહેવા માંગો છો? 10 વર્ષથી આવી સ્થિતિ છે. કિચડમાં લોકોને હાલવાનું પડવાનું, છોકરાને સ્કૂલમાં એમ્બ્યુલન્સ આવે તો ના કોઈ કામ આવે, કોઈ દર્દી હોય તો એમ્બ્યુલન્સ આવે તો મરી જાય. કોઈ કામ કરતું નહીં, સરકાર કોઈ કામ કરતું નથી. આ સરકાર કોઈ કામ કરવા માંગતો જ નહીં આ રસ્તા ઉપર. સરકાર ગવર્મેન્ટ કોઈ અહીંયા સાહેબો બધા આવે તો ખબર જાણવા મળે કે આ સિસ્ટમમાં કેવા માણસો પબ્લિક કેવી રીતે છે. અહીંયા આમાં રોગચાળા થાય, કોરોના થાય, બધું થાય. આ વસ્તુમાં મચ્છર થાય, બધું થાય. અત્યારે હાલ સ્થાનિકોનું અત્યારે એવું કહેવું છે કે અહીંથી જો કોઈ રિક્ષા જવી હોય તો પણ એ મુશ્કેલી બને છે. વિદ્યાર્થી જોઈ શકો છો અત્યારે જે સ્કૂલે જાય છે અને એની જે હાલત છે અત્યારે આવી રીતે તેઓ દિવસ દરમિયાન સ્કૂલે જાય છે. નાના નાના જે બાળકો છે એમના તમે પગ જોવો છો કિચનની અંદર, અત્યારે તેઓ ખરાબ થઈને આ જ હાલતની અંદર તેઓ સ્કૂલે જાય છે. આ જે વખત છે તે ઘણા 2-3 વર્ષથી જોવા મળી રહ્યો છે. કદાચ મને અત્યારે એવું લાગી રહ્યું છે કે વિકાસ જે છે ને એ માત્ર વાતો છે, વિકાસ એ પાણીમાં ડૂબી ગયો હોય ને એવી સ્થિતિ હાલ અત્યારે જોવા મળી રહી છે. સામેથી તમે જોવો છો કાકા જે બાઇક લઈને આવે છે, કઈ સ્થિતિમાં આવે છે તમને પણ ખબર છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે ગઈકાલે અહીંયા એક 108 આવી હતી અને તેઓ પણ અહીં કાંઈ ફસાઈ ગઈ હતી. ત્યારે બીજી તરફ એક ગાડીઓ જો અહીંયા આવવું હોય, જે સ્કૂલ વાન હોય છે ને તેને અહીં આવવું હોય તો સ્કૂલ વાન માટે જે ભાઈ હોય છે તે આવતા નથી, કારણ કે આ સ્થિતિને લઈને અહીંયા એક મસ્ત મોટો ભૂવો પડી ગયો છે. માત્ર ખાલી એક આ ઝાડવું નાનું આમતું રોકી દીધું કે કોઈને ખબર પડે કે ભાઈ અહીંયા ભૂવો છે. પરંતુ જો કોઈ વ્યક્તિ અહીંયા રાતે જો અહીંથી પસાર થાય તો એ બહુ ગંભીર સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. આપ મારે જો પગ જોશો મારા પણ આ આવી સ્થિતિ છે. 1 કિલોમીટરનો આ રસ્તો હશે નાની ખોડિયારથી મોટી ખોડિયારને જોડતો. આ સ્થિતિમાં છે. તંત્ર શું કરે છે ને કોઈ જ ને કંઈ ખબર નથી. રાહદારીઓ ફરિયાદો, અનેક આવેદનપત્રો, બધી જ વસ્તુ આપી જાય, તેમ છતાં કોઈ જ વસ્તુ નથી કરી. કેમેરામેન પર્સનને કહીશ કેતનને કે તેઓ દ્રશ્ય બતાવે. અહીંયા બાળકોને સ્કૂલે જવું એટલે બહુ મુશ્કેલી ભર્યું છે. આ શિવશક્તિ પાર્ક રેસિડેન્સી પાસેનો આ એરિયો છે, મોટી ખોડિયાર મંદિર રોડ, આણંદનો. તમે જોવો છો કે જે સ્થિતિમાં બાળકો અત્યારે હાલ સ્કૂલે જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં તેઓ દરરોજના માટે છે. હજી તો ચોમાસાની એક શરૂઆત થઈ છે, હજી તો આખું ચોમાસું બાકી છે અને પેલો જ હજી વરસાદ પડ્યો છે તાજ આવી આ સ્થિતિ જોવા મળે છે. તમે કઈ બાજુ રહ્યો છો કાકા અત્યારે? આદેશ આશ્રમ. કેવી સ્થિતિ છે આ રોડની? કેટલા સમયથી આવીને આવી ગઈ આ જે રોડની સ્થિતિ છે જરા વિસ્તરણમાં? 2 વર્ષથી આવીને આવી પરિસ્થિતિ છે અને કોઈ તંત્ર કોઈ જોવા જ નહીં આવતું. મુશ્કેલી થાય, દવાખાને બી પહોંચી ના શકે એવી પરિસ્થિતિ છે. બરોબર છે. ઉચકીને જ લાવવા પડે. સાધન તો કોઈ અવર જવર થાય જ નહીં. ખરેખર અહીંયા સાધન અકાવવું પણ એક અત્યારે મુશ્કેલી ભર્યું છે. હવે જોવાનું છે કે તંત્ર કામ કરે છે કે પછી નથી કરતું. એક પછી એક જે વાહનો અહીંયા આવે છે ને તેઓ પણ અત્યારે મુશ્કેલીથી અત્યારે નીકળવું પડે છે. હવે જોવાનું રહ્યું છે કે આ જે રસ્તો છે નાની ખોડિયારથી મોટી ખોડિયારને જોડતો આ માર્ગ, તંત્ર દ્વારા ક્યારે અહીંયા રોડ સરખી રીતે કરવામાં આવે અથવા તો ક્યારે આ રોડનું મરામત કરવામાં આવે. અહીંયા ઘણા બધા જે સ્થાનિક બહેનો છે તે જોડાઈ ગયા છે. આપણે એમની સાથે વાત કરીશું કે શું સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. બા, તમારો હાથ ભાંગેલો છે, કેવી રીતના તમારો હાથ ભાંગ? આ શું ઘટના બની તમારો હાથ ભાંગેલો? લે હાલ તો તને પડી ગયો, રાત આમાં આવી ગયો તો કરંટ આવી ગઈ. અમે આ પલટ નખા. ક્યારે થઈ આ ઘટના તમારી જોડે? પરમદી ચઈ વરાત આવ્યો તીએ. બરોબર છે. તો હવે તો શું કરો, અમે તો હમણાં જેવા આવ્યા છે, અમને બહુ તકલીફ પડે. હાલો આમ હવે દવાખાને જાવ, કેવી રીતે જાવ? લે દવાખાને શાખા તોડાવા જવા છે તો હવે કેવી રીતે જાવ? ત્યાં પડી જાય તો એક તો બીજું ચાય. આમાં કોઈ રિક્ષા ના 100 રૂપિયા દેવ, તું 500 રૂપિયા દે ને તો રિક્ષા અહીંયાથી આવે. અમે કીધું 500 રૂપિયા દી તો કે અહીંયા મારી રિક્ષા ના, એમાં બગડી જાય મારી રિક્ષા. તો રિક્ષા વાળાને તકલીફ ન પડી કે મારે ફસાઈ જાય તો મારે 500 રૂપિયા માથે પડે. બીજા એક સ્થાનિક બહેન છે, આપણે એમની સાથે વાત કરીશું. અને અમે આ 5 વર્ષથી અહીંયા રહીએ છીએ. થોડીક આ તકલીફ રોડની આ છે જ. અને હું મારા બાળકો એક સિનિયરમાં ભણે છે, એક ફર્સ્ટમાં ભણે છે. એનો ટાઈમ બેઉનો અલગ છે.
અરે એકને મારે 7 વાગે મૂકવા જવું પડે, એકને હું 8 વાગે, એક જ કલાકમાં મને પાછું અહીંયાથી અમારે જવું પડે ને આવવું પડે. અમે સ્કૂલમાં રોજ બોટલો પાણીની ભરીને જઈએ, પછી હું જઈને પગ ધોઈએ અને વળી અમારે પાછું આવવાનું, વળી ઘરે આવીને પગ ધોવાના. અને આણંદ વિદ્યાનગરમાં બધી રોડ બનેલા છે, તૂટેલા છે તોય બનાવે છે. અને તમે ખાલી જુઓ કે આ રોડ કેવો છે, તમે ખાલી થોડુંક નાખી દો તો કેટલા માણસોને શાંતિ થાય કે ના રોડ થોડોક છે તો આપણે વાંધો નહીં કે આટલામાં નાખી દઈએ. અહીંયા પોદાર સ્કૂલ છે, તમે એ જો, એમાં પણ નાના બાળકો આવે છે, કોઈક સાયકલ લઈને આવે છે, કોઈક રિક્ષાવાળા, કાલે ટ્રક અહીંયા ફસાઈ ગયું છે. અને કેટલી બધી તકલીફો કેટલા જણને નહીં હોય તો 500 હજારો માણસોને પડતી જશે. સ્કૂલમાં કેટલા ભણે છે, બધાનું કાંઈક તંત્ર કાંઈક જોઈને કરે તો સૌથી સારું છે એમ. અત્યારે બીજા એક બેન જોડાઈ ગયા છે, આપણે એમની સાથે વાત કરશું. બેન, 4 વર્ષથી આવીશું, 4 વર્ષથી આ ને આ સમસ્યા અહીં ચાલે છે. રોડની માંગણી કરી તો રોડ લોકો કરવા આવતા નહીં. આ ચોમાસાને તે તમે પરિસ્થિતિ તમે જોવો જ છો. નથી, મારા 2 સ્કૂલ છોકરા ભણે છે ડીએન સ્કૂલમાં, એને વાન લેવા નથી આવતી. અત્યારે અમે આગળ રોડ સુધી એને મૂકવા ગયા, વાન વાળા ના પાડે છે કે અમે લેવા નહીં આવીએ એની, બરોબર. અને અહીંયા તો કોઈ રોડ કરવા રાજી નહીં. આપણે તંત્રને એટલું જ કહીશું કે તમે અત્યારે ચલાય એવી અમારે પરિસ્થિતિ પ્રમાણે મને રોડ કરી આપો અત્યારે. બીજું અમે કશું કહેવા નહીં માંગતા. અને વિદ્યાનગરમાં રોડ સારા રોડ હોય છે, તૂટી જાય છે તો તાત્કાલિક સમા થઈ જાય છે. આ 5 વર્ષની સમસ્યા છે. 5 વર્ષ એમાં તંત્ર હજી કોઈ પગલા લેવા તૈયાર નહીં. મારા બાળકોને મૂકવા ગઈ કિચડમાં, 2 છોકરાઓના હાથમાં બેગ મારે લઈ જવી પડે, એમના બૂટ ઉતારીને મારે લઈ જવા પડે, એમને ચેક બહાર ગેટ સુધી મૂકવા ગઈ, પછી મારે એમના પગ ધોડાવીને એમને સ્કૂલમાં મૂકવા પડે. અમારે બહુ અહીંયા તકલીફ છે. અહીંયા તંત્રને એટલું જ કેવું છે કે અહીંયા આવીને અમને રોડ સારો કરી દે. આ 6 વર્ષથી હું રહેવા અહીંયા, પણ એક જ વર્ષ રોડ અમે અહીંયા હતો, બાકી 5 વર્ષ તો આવીને આવી તકલીફ છે. લેડીસોનું એક્ટિવા ચલાવવાનું કામ જ નથી, કેમ કે 2-3 લેડીસો પડી ગઈ છે. તમે જોયું કે એમને ફ્રેક્ચર પણ આવ્યું છે. અમારા જેવા હાઈટ ઓછી એક તો, અને આવી રીતે પગ ચલાવીને જઈએ તો 2 છોકરા અમારે એકવાર તો પડી ગયા હતા, પછી હું પાછા ઘરે લઈ આવી સ્કૂલેથી અને પાછા તૈયાર કરીને પછી મૂકવા ગઈ. ટ્યુશનમાં એકવાર એવી રીતે થયું. એટલે તંત્રને નમ્ર વિનંતી છે અમારી બધી લેડીસો તરફથી કે આ જરાક રોડ થોડુંક કરાવી દે, અમારે લેડીસો ચાલે એવું. અહીંયા એક ભાઈ છે તે એક્ટિવા લઈને જઈ રહ્યા છે. શું કહેશો આ સ્થિતિની અંદર અહીંથી તમારે પસાર થવાનો જે વખત આવે? પરિસ્થિતિ તો ખરાબ જ છે. અત્યારે બધા પરેશાન જ થાય છે અહીંયા આગળ. રોડ થતો જ નહીં ખાસા ટાઈમથી, અહીંયા ખાસા ટાઈમથી છે લગભગ. ખરેખર અહીંની જે સ્થિતિ છે, આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો તે કીચડમાં આખો સમારાઈ ગયો છે. અને આવી સ્થિતિ આખા રોડ ઉપર જોવા મળે. અહીંથી જો કોઈને પસાર થવું હોય તો તંત્રના ભરોસે નહીં પરંતુ ભગવાનના ભરોસે અહીંથી પસાર થવું પડે છે. કારણ કે આ કિચડની અંદર ક્યારે તમારી બાઇક લપસે કોઈ જ નક્કી નથી. હવે જોવાનું રહ્યું છે આગામી સમયની અંદર તંત્ર દ્વારા અહીંયા ક્યારે કામ કરવામાં આવે. બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલ રહેજો. કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત.